જય માતાજી। એક શરબતથી ભરેલો ગ્લાસ લઈને તમે ઊભા છો અને પાછળથી કોઈ તમને ધક્કો મારે છે અને તમને ઠોકર વાગે છે અને એ શરબતનો ગ્લાસમાંથી શરબત ઢોળાઈ જાય છે। તમને કોઈ પૂછે કે શરબત કેમ ઢોળાઈ ગયું તો તમે તરત જ કહેશો કે પાછળવાળા ફલાણાએ મને ધક્કો માર્યો, મને ઠોકર લગાડી એટલે શરબત ઢોળાણું। પણ ના, એવું નથી। તમારા ગ્લાસમાં શરબત ભરેલું હતું એટલે શરબત ઢોળાણું। જો એની જગ્યાએ ગ્લાસમાં દૂધ હોત તો દૂધ ઢોળાત અને જો જ્યુસ હોત તો જ્યુસ ઢોળાત। આવું જ આપણા જીવનમાં પણ છે કે જિંદગીમાં ક્યારેક આપણને ઠોકર વાગે, મુશ્કેલી આવે ને ત્યારે જે આપણા અંદર છે ને એ જ બહાર આવશે। જો આપણામાં ધીરજ હશે તો ધીરજ બહાર આવશે, શાંતિ હશે તો શાંતિ બહાર આવશે, આક્રોશ હશે તો આક્રોશ, ક્રોધ હશે તો ક્રોધ, અને જો આપણામાં સંસ્કાર હશે તો સંસ્કારો બહાર આવશે। આપણા ગઢિયાઓની એક કહેવત છે કે કૂવામાં હોય ને તો અવેડામાં આવે। બિલકુલ સાચી વાત છે કે જેવું કૂવામાં હશે ને એવું બહાર આવશે। આપણા અંદર જેવા સંસ્કારો હશે એવા આપણા બહાર આવશે।